ગીર સોમનાથના તાલાલા તાલુકાના માધુપુર ગીરમાં બહારથી આવતા પરપ્રાંતીય મજૂરોના ઝૂંપડાઓમાં ધોળા દિવસે ચોરી થઈ છે। તાલાલાના માધુપુર ગીરમાં આજરોજ દિવસના 3 કલાકે ચોરી થઈ છે। જયંતિભાઈ જયરામભાઈ ચોવટિયાની ત્યાં શેરડીના કટિંગ માટે આવેલ મજૂરો બપોરે 3 કલાકે કામ કરતા હતા। તે દરમિયાન 4 તસ્કરોએ મોઢે રૂમાલ બાંધી ત્યાં ઘૂસી આવ્યા હતા। તે દરમિયાન એકલતાનો લાભ લઈ ઝૂંપડાઓમાં ચાર્જિંગ પડેલ મોબાઈલ પેટીઓના તાળા તોડી રોકડ રૂપિયા તથા ચાંદીના 2 પાટલા ચોરી ગયા। સામાજિક કાર્યકર વિજયભાઈ હરિપરાના જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ગયેલ અને આંકોલવાડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। થોડી ક્ષણમાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટના જોઈને કાર્યવાહી કરી ચોરી કરવા આવેલા તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। 5 મહિના પહેલા પણ જાહેર રસ્તામાં આવા બનાવો બનેલા હતા। ત્યારે માધુપુરા ગીરમાં પોલીસ ચોકી માટે ગીર સોમનાથ એસપી પાસે માંગણી પણ કરી હતી કે આવા આવારા તત્વોનો ત્રાસ માધુપુરામાં અવારનવાર જોવા મળી રહ્યો છે।